નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાજકોટના હનુમાનબડી ચોક નજીક કોલેજિયન યુવતીને ડમ્પરે અડફેટે લેતા તેનું મોત થયું છે। પરિવારજનોમાં આક્રંદ ફેલાયો છે। અમેરિકામાં ભારતીય મહિલાની અટકાયત, સ્ટોરમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરી કરવાનો આરોપ છે। જામનગર નજીક દરેક વિસ્તારમાં એક શ્રમિક યુવાનના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર એક ટાબરિયા સહિત બેને પકડી પાડવામાં આવ્યા છે। જામનગરમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસ અને વીજ તંત્રનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। 5 મકાનમાંથી વીજ ચોરી પકડાઈ છે। આપના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા। વિસાવદર બેઠકથી જીત્યા હતા પેટા ચૂંટણી। જામનગરમાં સંકટ ટેકરી પાણીના ટાંકા પાસે વગર વરસાદે ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોમાં દેકારો જોવા મળ્યો છે। ખરાબ રોડ રસ્તાને લઈને તરસાડી ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં અપાયું છે આવેદનપત્ર। મોરબીના 50 વર્ષ જૂના પુલમાં મજબૂતાઈની સમસ્યા ઊભી થઈ છે। ચેકિંગ દરમિયાન આ માહિતી સામે આવી છે। વાતાવરણમાં આવેલા ફેરફારને લઈને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી છે। હોસ્પિટલ તથા તંત્ર સુવિધા સાથે સજ્જ છે। ભાવનગરમાં નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે। લાખોના દારૂ સાથે 2 વ્યક્તિને પોલીસ લડમાં લેવામાં આવ્યા છે। ગુજ માર્ગ એપ્લિકેશન, હવે રોડના ખાડાની ફરિયાદ તમે સીધી સરકારને કરી શકશો। 99%થી વધુ ફરિયાદનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે। દ્રષ્ટિ IASના કોચિંગના સ્થાપક વિકાસ દિવ્ય કીર્તિ વિરુદ્ધ આગ્રામાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।